રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ લલિત સોલંકી છે. હું એગ્રીસે એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ઈશ્વરિયા ગામમાં એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત કરવા આવ્યા છે. તેણે મરચીનું વાવેતર કરેલું છે અને મરચીમાં તેને અગાઉ આપણે જે વિડીયો બનાવેલા હતા ખેડૂતના, કે જે ગંભીર પ્રશ્ન હતો આપણે શાકભાજી વર્ગમાં આવે છે, જે વાયરસના નામથી આવે છે, તે પ્રશ્ન પણ આપણા ખેડૂત ને હતો. પણ તેના માટે ખેડૂતે આપણી એગ્રીસે કંપનીની રિટોરવા કરીને પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે. તો આપણે ખેડૂતનો પરિચય મેળવીએ અને તેને સંપૂર્ણ માહિતી તેના મુખેથી આપણે સાંભળીએ. તો તમારું નામ? મારું નામ હિતેશભાઈ કરમસિંહભાઈ મારકણા, ગામ ઈશ્વરિયા, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. બરોબર. તમારો મોબાઈલ નંબર એક જણાવો. 8780194111. હવે તમે કેટલા વીઘાની મરચી વાવેલી? મારે 20 વીઘાની છે. તો તમારે જયારે આ વાયરસનો એટેક આવ્યો ત્યારે તમે માર્કેટમાં દવા ટૂંકમાં ગોતવા નીકળ્યા ત્યારે બીજા મિત્રો શું કહેતા હતા ખેડૂત ભાઈઓ? હવે હું 2-3 જગ્યાએ પૂછપરછ કરવામાં બધાનું એવું કહેવાનું થતું, વાયરસની કોઈ દવા જ નથી આવતી. બરાબર. એટલે થોડોક ખર્ચો તો મેં બીજી દવાઓ ઘણી પ્રોડક્ટનો ઉપયોગ કર્યો, પણ એમાં મને કઈ ખાસ રિઝલ્ટ મળ્યું નહીં. પછી મારા એક મિત્રે કીધું કે રેટોરવા નામની દવા આવે છે. રેટોરવા દવા આપણે 6 લીટર મેં લીધી આમાંથી. એમાં મારે 1 લીટર વધી છે, 5 લીટર મારે છંટકાવ થયો અને એની ભેગી આ ડબ્બી નાખતો હતો. 1 લીટર આ અને 1 ડબ્બી આ. ટૂંકમાં 25 પંપનો ડોઝ હતો. આ 25 પંપનો ડોઝ છે. લીટર એક રેટોરવા, જેને 25 પંપ થાય. અને જે રીપ્રાઇમ કરીને આપણી એગ્રીસા કંપનીની પ્રોડક્ટ આવે એમાં પોટાશ અને મોલિબેડમ ભેગું આવે, તેના પણ આપણે 25 પંપ કરાવી છે 50 ગ્રામમાં. એ ટૂંકમાં 2 ગ્રામનું માપ છે. તો તમે આ છંટકાવ કર્યો એને કેટલા દિવસ થયા? મારે આજ 5 દિવસ થયા. તો તમને શું રિઝલ્ટ આમાં દેખાય છે? 24 કલાક કે આપણે વાયરસ જે ભાગે જતો હતો ને, આમ કે છોડ પછી છોડ ખરાબ થતો હતો ને, એ પેલા તો અટકી ગયો 24 કલાકમાં. અને અત્યારની પોઝિશનમાં જે જૂનો વાયરસનો જો આ ડાગી છે, આ ડાગી અત્યારે કમ્પ્લીટ થવા માંડીને આ નવા પાંદ આવે છે ને, એ બધો વાયરસ વિનાના આવે છે. અને આમાં પૂણે ફૂટ બધું વ્યવસ્થિત માંડ્યું, રેગ્યુલર થવા માંડી. ટૂંકમાં બરોબર. જે પીળી થઈ જતી હતી ને અને કુકડાઈ જતી હતી ને, કુકડ ને છૂટી કરવા માંડી ટૂંકમાં. બરોબર. ટૂંકમાં પાન ખુલવા આ માંડ્યા. ખુલવા માંડ્યા અને પાન પાછું વ્યવસ્થિત ખોરાક લેવાનું ચાલુ કરી દીધું છે. તે પછી તમે એક આપણી બીજી એક પ્રોડક્ટ ચડાવેલી હતી, જે ન્યુટ્રોવા સિરીઝની, આપણે ન્યુટ્રોવા ડીએફ કરીને. આનું કેવું રિઝલ્ટ મળ્યું તમને? આનું રિઝલ્ટ બેસ્ટ છે, કેમ કે મેં 24 કલાકે આનું રિઝલ્ટ જોયેલું છે કે આખો કલર ચેન્જ થઈ ગયો મરચીનો. જે પીળી દેખાતી હતી ને, એકદમ ઘાટો લીલો દેખાવા માંડ્યો કલર. અને કુણપમાં અને આગળ જતા ગ્રીનરી આની બહુ વચ્ચે, અને આનું ખોરાક લેવાનું કામ બહુ સારું છે. બરોબર. હવે મિત્રો, તમે સાંભળ્યું તે રીતે આપણે ખેડૂતના મુખેથી સાંભળ્યું. અને આ ન્યુટ્રોવા ડીએફમાં શું આવે ને, તેનું એક પોસ્ટર હું સ્ક્રીન ઉપર રાખી દઈશ, જેથી તમે જોઈ શકો એના કન્ટેન્ટ શું આવે. અને તમે ખુશ છો ને કે આ પ્રોડક્ટ? અરે આ પ્રોડક્ટ સારી છે ભાઈ. હું હેરાન થઈ ગયો તો. મારે આ 20 વીઘામાં તમે વિચાર કરો, આવડી મોટી મરસી છે 5-6 ફૂટની, અને આ બગડે તો મારે એ શું કરવાનું? હાલો, ખર્ચા કેવડા સીડા હોય. તો હવે તમને વિશ્વાસ આવ્યો કે વાયરસની પણ પ્રોડક્ટ? વાયરસની દવા 20 દિવસે મારે પાછી મારી દેવાની છે. બરોબર. અને આજ મારવાની છે. અને વાયરસ હટે જ છે 100% ની ગેરંટી સાથે. બરોબર. મારે આ રિઝલ્ટ આવ્યું એટલે ગામને આવે. હા, એ તો બરોબર. કેમ કે અમારી વસ્તુ સારી છે અને સારી જ કેવી પડે. બરોબર. અને બીજા ખેડૂત મિત્રોને વાપરવી હોય તો તમે શું ભલામણ કરો? અરે પેટ ઠારીને વાપરા જેવી વસ્તુ છે, ખોટા બીજી ક્યાંય ખર્ચા ન કરાય ને. આમાં તમારે પ્રયોગ કરતા કાંઈ ખર્ચો નથી. એક સામાં પેલા 2 દિવસ છાંટીને પ્રયોગ કરી લેવાનો, પછી સારું લાગે તો વપરાય ને. આપણે એવું કઈ છે નહીં કે ભાઈ ફરજિયાત તમે એક સાથે બધામાં વાપરી. પણ હું, મારો ભરોસો હોય તો બધામાં તમે વાપરજો, એમાં કઈ જોવા પણ જ નથી. વાયરસ હું એવું નથી કહેતો નષ્ટ નાબૂદ થઈ જાય, પણ વાયરસને રોકી જ દે છે. અને બીજા વાયરસને આગળ નથી વધવા દેતી, અને વાયરસમાં જાજો સુધારો લાવી દે આ મરચીમાં. બરોબર. મિત્રો, અને ટમેટીમાં વાયરસમાં કામ કરે છે. મારે ટમેટીમાં મેં ઉપયોગ કર્યો છે, ખાતરનો ને બેયનો. ટમેટીમાં પણ આપણે ખેડૂત ભાઈએ આપણે રિટોરવા અને જે ન્યુટ્રોવા ડીએફ આવે એ બે હું ઉપયોગ કરેલો છે, તેમાં પણ રિઝલ્ટ સારું જોવા મળે. તો તમે ખેડૂતના મુખેથી સાંભળ્યું તે રીતે મિત્રો, કે તમે એકવાર તમારા અડધાપાડામાં એકવાર અચૂક અખતરો કરજો, જેથી તમને અંદાજો આવે કે આનું રિઝલ્ટ કેવું છે, અને આવતા વર્ષે તમારે કોઈને પૂછવું ન પડે.